ત્રણ એવા ફૂડ જે તમારા હાડકાને નબળા કરે છે. જી હા, સવારે ઉઠીને તરત જ પીવાતા ચા અને કોફી. જો તેને વધારે પીવામાં આવે તો જે કેલ્શિયમવાળું આપણે ખાઈએ છીએ એ કેલ્શિયમ એબ્ઝોર્બ નથી થતું અને જે કેલ્શિયમ બોડીમાં છે એ યુરિન થકી બહાર નીકળી જાય છે. બીજું છે સોફ્ટ ડ્રિંક્સ. આપણે જે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ એમાં ફોસ્ફરિક એસિડ હોય છે, જે પીવાથી શરીરમાં બ્લડની પીએચ વધી જાય છે અને બ્લડની પીએચને નોર્મલ કરવા માટે હાડકામાંથી કેલ્શિયમ નીકળી જાય છે અને હાડકાં નબળા પડવા લાગે છે, જેની આપણને ખબર ધીરે ધીરે પડે છે. ત્રીજું છે પેકેટ ફૂડ. વેફર છે, પડીકા છે, જે ખાવાથી આપણા શરીરમાં સોજાનું પ્રમાણ વધે છે અને એ જ કારણ છે આપણા શરીરમાં કેલ્શિયમ અને વાઇટામિન ડીનું એબ્ઝોર્પ્શન ઘટે છે અને હાડકાં નબળા પડે છે. એટલે જ્યારે પણ તમે પેકેજ ફૂડ લો ત્યારે ખાતા પહેલાં એક વખત એના ઇન્ગ્રેડિયન્ટ્સ જરૂરથી ચેક કરજો.